સાઉથ આફ્રિકામાં BAPS સ્વામિનારાયણના પૂજ્ય ડૉક્ટર મહંત સ્વામીના વરદ હસ્તે શ્રી નીલકંઠવણીની 42 ફૂટ ઊંચી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન। નમસ્કાર, આજના મુખ્ય સમાચાર। સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ સ્ટેટમાં બંધાઈ રહેલા સૌથી મોટા શિખરબદ્ધ હિન્દુ મંદિરની બાજુમાં આવેલ આજરોજ BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, બ્રાહ્મણો વૈદિક મંત્રોચ્ચાર સાથે હજારો હરિભક્તોની ઉપસ્થિતિ વચ્ચે આધ્યાત્મિક ધર્મગુરુ શ્રી પૂજ્ય મહંત સ્વામીજીના આશીર્વાદ અને સદગુરુ સંત શ્રી પૂજ્ય ડૉક્ટર સ્વામીજીના વરદ હસ્તે સર્વપ્રથમ શ્રી નીલકંઠવણીની લગભગ 42 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિમય વાતાવરણ વચ્ચે વિના વિલંબે સંપન્ન થયો। 3જી તારીખને શનિવારના રોજ ધોધમાર વરસાદને 4થી તારીખે રવિવારના સવારના ફરી પાછો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ। સંતો, મહંતો અને ઉપસ્થિત હજારો હરિભક્તો ચિંતા કરતા હતા કે શ્રી નીલકંઠવણી મૂર્તિની હવેલીના ખૂણા પટાંગણમાં આ પ્રાણ પ્રતિષ્ઠા કેવી રીતે કરવામાં આવશે। પૂજ્ય મહંત સ્વામીજીને પણ ટેલિફોન દ્વારા જાણ કરવામાં આવી, પરંતુ પૂજ્ય મહંત સ્વામીજી અને પૂજ્ય ડૉક્ટર સ્વામીજી કહ્યું, ભગવાન શ્રી સ્વામિનારાયણ પર વિશ્વાસ અને શ્રદ્ધા રાખો, બધું બરાબર થઈ જશે। કારણ કે સાઉથ આફ્રિકાનું હવામાન ખાતાએ પણ 90% વરસાદની આગાહી કરી, પરંતુ હાલમાં સાઉથ આફ્રિકામાં ઉનાળાની સખત ગરમી વચ્ચે મેઘરાજા પણ મન મૂકીને વરસી રહ્યા હતા। હવેલીના ભવ્ય હોલમાં મહાપૂજા અર્ચના બાદ નીલકંઠવણીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠાનો સમય થયો। મેઘરાજા પણ વરસવાનું થોડીવાર માટે અટકી ગયા તો સૂર્ય દેવતાએ પણ ગરમી ઓછી કરી અને વિના વિલંબે શ્રી નીલકંઠવણીની ભવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં અને થોડો સમય રોકાયેલા મેઘરાજા પણ થોડીવાર પછી ગાજવીજ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો। આ ચમત્કારના ઉપસ્થિત હજારો હરિભક્તો અને સંતો, બ્રાહ્મણો, મહાનુભાવો સાક્ષી બન્યા। શ્રી નીલકંઠવણી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે સાઉથ આફ્રિકાના આજુબાજુના નાના મોટા દેશના અને કેપટાઉન, ઈસ્ટ લંડન, ડર્બન, જોહાનિસબર્ગ, પ્રિટોરિયા, ઈસ્ટર્ન કેપ, કુમારલાગા, લિમ્પોપો તથા અન્ય આજુબાજુના ટાઉનના 2000થી પણ વધુ હરિભક્તો ઉપસ્થિત રહ્યા। દરેક હરિભક્તોને આવતા જતા માટે લક્ઝરી બસ તથા અન્ય ખાનગી વાહનોની સગવડ કરવામાં આવી। સંતો દ્વારા અન્ય દેવી દેવતાઓ અને ભગવાન શ્રી સ્વામિનારાયણની સમૂહમાં આરતી, હવન, યજ્ઞ, ભજન, કીર્તન, પૂજા અર્ચના કરવામાં આવી તથા રાત્રિના સમયે લેઝરનો લાઇટનો ભવ્ય શોનું આતિશબાજીથી આકાશ ધમધમી ઉઠ્યું હતું। સૌ માટે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું। સાઉથ આફ્રિકાના મિસ્ટર અશોક સુપ્રેન, ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ફાઇનાન્સ વતી સદગુરુ સંત શ્રી પૂજ્ય ડૉક્ટર સ્વામીજીનું સ્વાગત કરવામાં આવ્યું। ખ્રિસ્તી ધર્મ, શીખ ધર્મ, ગાયત્રી પરિવારના સભ્યો, શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલે, દાદાજીના સ્વદેહ પરિવારના સદસ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા। ઉપસ્થિત મહાનુભાવો અને હજારો હરિભક્તોને અગવડ ન પડે તે માટે સ્વયંસેવકો ખાસ કાળજી રાખતા હતા। नमस्कार, जय स्वामीनारायण, भगवान की जय। मेरा नाम आलोक है और ये मेरी वाइफ राखी है। आज हम यहाँ पे बैप्स हिंदू मंदिर में आए हैं, जहाँ पे नीलकंठ महाराज की मूर्ति का प्राण प्रतिष्ठा समारोह आयोजित हुआ था। यहाँ पर आके हम लोगों को बहुत अच्छा लगा। भारत से दूर आके साउथ अफ्रीका में इस तरीके का समारोह देखना एक अलग ही अनुभूति होता है। और हम ही नहीं, हमारे काफ़ी फ्रेंड्स लोग आए हैं यहाँ पे दर्शन का लाभ लेने। आप लोगों ने दर्शन लाभ लिया और हम लोगों को बहुत खुशी का अनुभव हुआ और हम लोग चाहेंगे कि आप सब लोग भी आएँ और भगवान के दर्शन करें। जय स्वामीनारायण भगवान। आप कहाँ से हो भैया? मैं भोपाल, मध्य प्रदेश से हूँ और यहाँ पे 8 साल से हूँ और हम लोग यहाँ पे मंदिर से जुड़े हुए हैं। जब मंदिर की नींव रखी थी, हम उस समारोह में भी आए थे। जब इंडिया में हमारे श्री राम भगवान जन्मभूमि का स्थापना हुआ था, तब भी यहाँ पे एक समारोह आयोजित हुआ था। हम तब से इस मंदिर में आ रहे हैं। BAPS मंदिर जो है बहुत अच्छा आयोजन करता है और हम सभी हिंदू और भारतीयों को एकजुट करने की प्रेरणा देता है। मैं फिर से भगवान स्वामीनारायण का धन्यवाद करूँगा, उन्होंने हमें ये अपॉर्चुनिटी दी, हमें यहाँ दर्शन करने का लाभ मिला। धन्यवाद। जय स्वामीनारायण। मारू नाम है रजनीकांतभाई पुरोहित शास्त्रीजी। આજનો દિવ્ય અને ભવ્ય તપોસ મૂર્તિ નીલકંઠવણી મહારાજનું પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થઈ, જેમાં ડૉક્ટર સ્વામીના હાથે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી અને દરેક સંતોના આશીર્વાદ પણ મળ્યા। તો તપોમૂર્તિ નીલકંઠવણી મહારાજ સર્વ ભક્તોજનોની મનોકામના પૂર્ણ કરે અને દરેક તમામ હરિભક્તોને મારા તરફથી જય સ્વામિનારાયણ। સ્વામિનારાયણ પૌષ માસના ઉત્તમ મહિનામાં સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં તપોમૂર્તિ નીલકંઠવણીની મૂર્તિ 42 ફૂટની મૂર્તિની સ્થાપના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો। હજારો લોકોએ આ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધો। પૂજ્ય ડૉક્ટર સ્વામી આવ્યા અને એમના આશીર્વચન અને આશીર્વાદથી આ સમગ્ર પ્રસંગ પૂર્ણ થયો।
પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને એમના આશીર્વચનથી આ સમગ્ર પ્રસંગ ખૂબ જ આનંદપૂર્વક સંપન્ન થયો. સર્વ ભાવિ ભક્તોને અને સમગ્ર હરિભક્તોને હરિસંતોને સર્વના આશીર્વાદ અને તપોમૂર્તિ શ્રી નીલકંઠ વર્ણી મહારાજના આશીર્વાદ બધાને જ રહે તેવી પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નમસ્તે, મારું નામ હેમાંગ દેસાઈ, BIPS તરફથી. અને આજે શું પ્રોગ્રામ હતો? આજે અહીંયા BIPS હિન્દુ મંદિર રેનબર્ગ નોર્થ રાઇટિંગ જોહાનસબર્ગનો એક વિસ્તાર કહેવાય, એક રીતે આર્થિક રીતે પાટનગર કહેવાય સાઉથ આફ્રિકાનું. ત્યાં નીલકંઠ વર્ણી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા એ વિધિ સંપન્ન થયો છે. પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી જે BIPSના વરિષ્ઠ સંતોમાંથી સર્વથી જ્ઞાનવૃદ્ધ વયોવૃદ્ધ જેમનું ઘણું તપોબળ જ્ઞાન છે, તેઓ પોતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી તેઓ આવીને એમણે એમના વરદ હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. અહીંયા માનવ મેદની ખૂબ જ ઉમટી પડી છે. 2000થી વધારે હરિભક્તો ગામો ગામથી બીજા પણ રાજ્યમાંથી આવ્યા છે અને આવી રીતે પ્રતિષ્ઠાનો લાભ લીધો છે. પવિત્ર સામવેદી બ્રાહ્મણે કોથમી શાખા પ્રમાણે વેદનો ઉચ્ચાર કર્યો અને એ રીતે ખૂબ જ પવિત્ર વાતાવરણમાં પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયો છે. અને હેમંતભાઈ, આપણે 2 દિવસથી જોતા હતા, સખત વરસાદ પડતો હતો, ઘડીકમાં વેધર બદલાય અને તાપ પણ પડે છે. અને આજે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવાના સદગુરુ પૂજ્ય ડૉક્ટર સ્વામીજીના વરદ હસ્તે, ત્યારે આખો માહોલ જ બદલાઈ ગયો. જાણે મેઘરાજા પણ અને સૂર્ય દેવતાએ પણ આ નોર્મ એ રાખ્યું. આમાં 2-3 વિશેષતા છે. 3 દિવસ પહેલાં બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો, જેમાંથી 60,000થી વધારે પણ આહુતિ આપવામાં આવી. એના પછી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરવામાં આવી કે સ્વામી આપ આશીર્વાદ આપો. પૂજ્ય ડૉક્ટર સ્વામી અહીંયા દક્ષિણ આફ્રિકામાં બધા હરિભક્તોને વિનંતી કરી કે બધા નામાવલીના પાઠ કરે, ભગવાનના પવિત્રો 108 નામના પવિત્રો જાપ કરે, જે થકી ઇન્દ્ર રાજાને પણ લાગે કે આપણે થોડાક થંભી જઈએ. અને ભગવાનની કૃપા એવી કે સવારે મુશળધાર વરસાદ હતો. બધાને લાગ્યું કે કદાચ અમે આ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ નહીં કરી શકીએ, પરંતુ જ્યારે સમય આવ્યો ત્યારે વાદળો ઘેરાયા હતા અને એના કારણે બહુ તાપમાન પણ ન હતું. હરિભક્તોએ આરામથી દર્શન લીધા અને હવે સૂર્યનારાયણ પણ દર્શન આપી રહ્યા છે. ખૂબ જ સરસ વાતાવરણ છે. કદાચ આપણે ચમત્કાર કહી શકીએ, પરંતુ એના કરતાં વધારે હરિભક્તોની ભાવના અને ભગવાનના આશીર્વાદ. અને આજે કેવો માહોલ હતો? જે પૂજ્ય નીલકંઠ વર્ણીની 42 ફૂટ ઊંચી મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી, અનાવરણ વિધિ, તો કેવો માહોલ હતો હરિભક્તો અને સંતો વચ્ચે? એકદમ દિવ્ય વાતાવરણ. પૂજ્ય સંતોએ વેદ મંત્રનો ઉચ્ચાર કર્યો, પૂજ્ય બ્રાહ્મણોએ સામવેદ પ્રમાણે કોથમી શાખા પ્રમાણે ઉચ્ચાર કર્યો, વેદોક્ત મંત્રનો ઉચ્ચાર કર્યો. બાંસુરી દિવ્ય વાગતી હતી, શહેનાઈ પણ વાગતી હતી. નીલકંઠ વર્ણી મહારાજની મહામૂર્તિ અને સોને મેં સુહાગ જેવું પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી મહારાજનું એવું વ્યક્તિત્વ, એમની પર્સનાલિટી, એમની આભા જ્યારે તેઓએ પ્રવેશ કર્યો અને ક્રેનમાં એમણે ચડીને ટ્રેન ઉપર આરૂઢ થઈને જ્યારે એમણે પ્રતિષ્ઠા કરી, ચારે તરફ દિવ્ય વાતાવરણ હતું. આપણને એવું લાગે કે કદાચ આપણે હરિદ્વારમાં છીએ, કદાચ આપણે કાશીમાં છીએ, કદાચ આપણે દિલ્હી અક્ષરધામમાં છીએ. એવું સુંદર વાતાવરણ અહીંયા થયું હતું. સર્વે તીર્થોનું આજે પુનરાગમન થઈ ગયું. જો એક રીતે વિનયભાઈ, જો આપણે જોઈએ, નીલકંઠ વર્ણી મહારાજ સમગ્ર તીર્થોમાં ફર્યા અને પછી તપશ્ચર્યા કરી અને એના પછી હવે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. એનો મતલબ મારા હિસાબે એ થાય છે કે તીર્થકૃત તીર્થિકાર્ચિત, જે પોતે તીર્થમાં ફર્યા અને તીર્થનું પુણ્ય બધે લઈ ગયા, તો નીલકંઠ વર્ણી મહારાજના પગલાં અહીંયા સાઉથ આફ્રિકામાં પડ્યા છે. એનો મતલબ એ થાય કે સર્વે તીર્થની પ્રસાદી પણ હવે અહીંયા છે. જય સ્વામિનારાયણ. Yes, Swaminarayan. So, my encounter here on the stars, it's a God-given task. So, there's no one I can be thankful enough but God Himself, because the magnitude of the stars that I've been given, it was huge.
No, I don't even have words that can describe how I feel right now. And you know, it is literally just God that placed me. I can't explain how I got a job, like how I came to be here painting this Murti. And also I would like to thank my team, Brandon, Yugan, Farrell, Aiden. I like to thank my wife. I like to thank even the guys around here that have showed me a lot of love. They showed me a lot of kindness. You know, I tell the guys around here that what we are preaching to the world, you guys are actually loving it. So the best thing out of all is like God placed me here for a purpose, like to experience the love, the kindness, the harmony, the compassion that you guys have showed me here at the temple. So I'm very grateful for this opportunity that you guys have given me to do the Murti. And it will always be like in a remembrance of my life, in the heart of where it all started. So I'm just pleased, I'm just grateful for everything that you guys have done for me, the love that you showed me, the kindness that you showed me, and the compassion, the way of loving. You showed me a whole different new dimension of life. So in essence, I am honored, I am privileged to stand here this very moment, and I just can say thank you to the Lord, God Almighty, for granting me this opportunity to be here today. Thank you. સાઉથ આફ્રિકાના સોશિયલ મીડિયાના ઇન્ટરનેશનલ ઇન્ડિયન રિપોર્ટર વિનય પટેલ, સત્યનો અવાજ, ગુજરાતી ન્યૂઝ.